યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો અત્યાર સુધી આપણે અવપરમાણવીય કણો વિશે બધી માહિતી મેળવી ચૂક્યા છીએ. અવપરમાણવીય કણો એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. રાઈટ, છેલ્લા જે લેક્ચર છે એ છેલ્લા લેક્ચરમાં આપણે ટેબલ બનાવીને યાદ રાખેલું હોય કે પ્રત્યેક અવપરમાણવીય કણ એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એનું દળ શું છે, એનો ચાર્જ શું છે, એને AMU યુનિટમાં કઈ રીતે દર્શાવીએ છીએ અને એનું જે એવરેજ જે આપણે લઈએ છીએ શું લઈએ છીએ. રાઈટ, તો આ બધી જ આપણને માહિતી મળી ગઈ છે. હવે આપણે શરૂ કરવાના છીએ કે જે આપણે આ ચેપ્ટર જેના માટે ભણવાના છીએ એ એટલે કે પરમાણુનું બંધારણ કેવું છે અને એના આધારે આપણે કેટલાક પરમાણવીય નમૂના જોવાના છીએ અને આ ચેપ્ટરમાં આપણે 4 પરમાણવીય નમૂનાની વાત કરીશું. રાઈટ, તો પહેલો પરમાણવીય નમૂનો આપણે જે જોઈશું એ છે થોમ્સનનો પરમાણવીય નમૂનો. નાનકડો અમથો છે, રાઈટ, ખૂબ જ નાનો ટોપિક છે. અને પછી છે રુથરફોર્ડનો પરમાણવીય નમૂનો, એનથી મોટો ટોપિક છે. પછી છે બોહરનો પરમાણવીય નમૂનો, સૌથી ડિફિકલ્ટ છે. રાઈટ, અને પછી છેલ્લે આપણે જોઈશું ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ ધી એટમ એટલે કે પરમાણુનો યાંત્રિકીય નમૂનો. રાઈટ, ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો એ શું છે એ આપણે લાસ્ટમાં વાત કરવાના છીએ. તો આ 4 મોડેલ આપણે જોઈશું એટલે ચેપ્ટર પતી જશે. તો ચાલો પહેલી શરૂઆત કરીએ છીએ પરમાણુઓની નમૂનાથી અને પહેલો નમૂનો છે સર જે થોમ્સને આપેલો અને એ નમૂનો એટલે કે થોમ્સનનો પરમાણુય નમૂનો. તો પહેલા આપણે એ કહીએ કે પરમાણુય નમૂનાની આવશ્યકતા શું. રાઈટ, તો આપણે કહીએ છીએ પરમાણુય નમૂના એની આવશ્યકતા શું, તો કે હવે આપણને ખબર પડી ગઈ કે જે ડાલ્ટને એવું કીધું હતું કે પરમાણુ અવિભાજ્ય છે, પરંતુ હવે આપણને ખબર પડી કે પરમાણુ અવિભાજ્ય નથી. તો કે પરમાણુ એને તોડી શકાય, એની અંદર પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધું રહેલું છે અને કઈ રીતે વહેંચાયેલા છે હવે એ પ્રશ્ન થયો. રાઈટ, જો હવે અત્યારે તમને લોકોને તો ખબર હોય કે પ્રોટોન અને ન્યુટ્રોન એ કેન્દ્રમાં હોય, ઇલેક્ટ્રોન આજુબાજુ હોય, આ તમને ખબર છે. પરંતુ એ સમયમાં જ્યારે પહેલી વખત ચેડવિકેના બધાય જ્યારે ન્યુટ્રોનની, બધી પ્રોટોન, ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ પછી એવું એમને કુતૂહલ થાય કે આખું પરમાણુ કઈ રીતે એનું સંરચના હશે, કઈ રીતે એનું બંધારણ કેવું હશે કે જેથી આ બધા જ કણો છે તો કણ જ, રાઈટ, અવપરમાણુય કણો એક જ સાથે એક પરમાણુની અંદર રહી શકે અને એના આધારે કેટલાક પરમાણુય નમૂનાઓ રજૂ થયા. તો કઈ રીતે નમૂનાઓ હતા એટલે એના બે વસ્તુઓ સમજાવવાની. પરમાણુય નમૂનાએ બે વસ્તુઓ સમજાવવાની હતી અને એ એટલે કે પરમાણુ સ્થાયી હોવો જોઈએ. રાઈટ, જે પણ તમે પરમાણુ બનાવો, રાઈટ, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની, ન્યુટ્રોનની સંરચનાથી એ સ્થાયી હોવો જોઈએ કેમ કે પરમાણુ પોતે સ્થાયી છે. અને બીજું વિદ્યુતીય રીતે તટસ્થ હોવો જોઈએ. તો આ બે વાતને આધારે લઈને પરમાણુય નમૂના રજૂ થયા. કયા કઈ, તો કે પહેલી આપણે કહીએ છીએ પરમાણુ ની સ્થાયીતા અને બીજું અગત્યનું એ એટલે પરમાણુ ની તટસ્થતા. આ બંનેના આધારે આપણે કહીશું કે પરમાણુએ જે પરમાણુય નમૂના રજૂ થયા અને કેટલાક એમાં ફેલ ગયા, કેટલાક એમાંથી પાર નીકળ્યા, તો એવા જે મુખ્ય 4 નમૂનાઓ આપણને આપેલા છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ છીએ પહેલા નમૂનાથી અને એ છે થોમ્સનનો પરમાણુય નમૂનો. થોમ્સનનો પરમાણુય નમૂનો. જો એકદમ સરળ અને એકદમ ઈઝી એવો. અત્યારે આપણને એવું લાગે કે આટલું ઈઝી ત્યારે કીધું હોય તો એનું મહત્વ શું, પરંતુ એ સમયમાં આ રીતનું જે સ્ટેટમેન્ટ આપવું ને આ રીતનું કેવું ને એ પણ મહત્વનું હોય. જ્યારે સર જે થોમ્સને પરમાણુય નમૂનો રજૂ કર્યો હશે, રાઈટ, પહેલી વાર, તો ત્યારે આ મહત્વનું હશે. એમણે શું કીધું એનો આપણે અભ્યાસ કરીએ. એમણે એવું કીધું કે બધા જે અવપરમાણુય કણો છે, રાઈટ, એટલે કે ધન વીજભારિત અને ઋણ વીજભારિત, રાઈટ, ધન અને ઋણ એટલે કે પ્રોટોન અને જે ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન રીતે પ્રસરાયેલા હશે. રાઈટ, પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન રીતે પ્રસરેલા હોવા જોઈએ. તો થોમ્સનનો પરમાણુય નમૂનો અથવા તો સર જે થોમ્સને એવું કીધું કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન રીતે પ્રસરેલા હશે. હવે જો આનો મતલબ શું થાય, તો આનો મતલબ એવો થાય કે એમણે એવું કીધું કે ધારો કે આ પરમાણુ છે, રાઈટ, ધારો કે આ એક કોઈ પરમાણુ છે
આ કોઈ એક પરમાણુ છે અને આની અંદર આપણે પ્રોટોન અને ન્યુટ્રોન મૂકવાના, ઇલેક્ટ્રોન મૂકવાના છે. તો એમણે એવું કીધું કે પ્રોટોન આવી રીતના ફેલાયેલા હશે કે જો આ પ્રોટોન હોય P+, રાઈટ, આ પ્રોટોન છે તો એટલા જ ઇલેક્ટ્રોન આ રીતે આમાં ફેલાયેલા હોવા જોઈએ. આ ઇલેક્ટ્રોન 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 ઇલેક્ટ્રોન, ફાઇન. તો એટલી જ સંખ્યામાં સમાન રીતે પ્રસરેલા હોવા જોઈએ, રાઈટ. આ કોણે કીધું? તો કે આ કીધું સર જે થોમ્પસન કે બંને સમાન રીતે પ્રસરાયેલા છે, કોઈ ઓછા વધતા પ્રમાણમાં ક્યાંય નથી, રાઈટ. એટલે એનો મતલબ એવો થયો કે ઘન નક્કર ગોળો વિચાર, રાઈટ. તો ગોળો વિચારો એનું જો બહુ સરસ નામ છે કે આ જે નમૂનો છે ને એ નમૂનાને નામ શું મળ્યું? તો કે એને કીધું પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ અથવા તો તડબૂચ. હવે આપણે તો કઈ વિલાયતી છીએ નહીં, તો આપણને તો ખબર ના હોય પુડિંગ ને પ્લમ પુડિંગ, તો પણ આપણને નામ એ લોકોને ખબર પડે તો આપણે તડબૂચ યાદ રાખીએ. હું તડબૂચ પછી તમને સમજાવું, પરંતુ આ નમૂનાને કોના રીતે કીધું? તો કે આ નમૂનાને પહેલા આપણે લખી દઈએ કે સમાન રીતે પ્રસરેલા હોય એનું કારણ શું? તો કે ધન વીજભારિત અને ઋણ વીજભારિત કણો, ધન વીજભારિત અને ઋણ વીજભારિત કણો સમાન રીતે પ્રસરીને વિદ્યુતીય સ્થાયી નમૂનો રચે છે. અને એને શું નામ આપવામાં આવ્યું? તો કે નામ આપવામાં આવ્યું પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ, એવી રીતનું, રાઈટ. પ્લમ પુડિંગ અથવા તડબૂચનો નમૂનો, તડબૂચ નમૂનો, રાઈટ. સર જે થોમ્પસને જે આપ્યો ને એને કીધું તડબૂચ નમૂનો. આપણને ખબર તરબૂચ ખબર છે, રાઈટ. તરબૂચ એવું એક ફ્રૂટ છે કે જે થ્રુ આઉટ હોય, એટલે એની અંદર બખો જગ્યા ના હોય, રાઈટ. તરબૂચ તમે ખાધું હોય, તમે એને ફાડો તો એમાં વચ્ચે ક્યાંય જગ્યા ના હોય, આખે આખું થ્રુ આઉટ હોય અને એની અંદર જે બીજ હોય એ બીજ પણ સમાન રીતે પ્રસરેલા હોય. તો એટલા માટે આપણે કહીએ છીએ કે આ નમૂનો જે છે કોના જેવો છે? તડબૂચના નમૂનો જેવો છે. રાઈટ. કઈ રીતે? તો કે ધારો કે તરબૂચ છે, રાઈટ. તો તરબૂચની અંદર જે લાલ ભાગ છે, રાઈટ, જે લાલ પલ્પ કહીએ છીએ, એ પલ્પ જે છે એ આખું પ્રોટોન છે. ધારો કે બધા પ્રોટોન છે અને જે અંદર બીજ છે, રાઈટ, સીડ્સ જે એને આપણે કહીએ છીએ, બીજ બધા શું છે? તો કે બીજ છે બધા ઇલેક્ટ્રોન. તો આખે ને આખો પરમાણુ આવી રીતનો ભરેલો છે અને એની અંદર આવી રીતે ઇલેક્ટ્રોન જે છે એ બી ની જેમ વેરાયેલા છે. આવું કોણે કીધું? સૌપ્રથમ વાર સર જે થોમ્પસને કીધું, રાઈટ. હવે જો આના પરથી બે વાતો તો સીધી ખબર પડી ગઈ કે હા આવી રીતનું હોય ને તો પરમાણુ સ્થાયી પણ હોય, રાઈટ. આવું હોય તો પરમાણુ સ્થાયી પણ હોય. કેમ? કેમ કે બધા જે છે વિદ્યુતીય સ્થાયી નમૂનો બનાવતા હોય તો એ સ્થાયી પણ છે અને જો સમાન સંખ્યામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતીય રીતે તટસ્થ પણ છે, રાઈટ. જો સમજો કે તે સમયમાં જ્યારે પહેલી વાર આ વાત કરીને તો અગત્યનું એટલા માટે હતું કે આ જે નમૂનો છે એ પહેલું તો વિદ્યુતીય રીતે સ્થાયી છે, રાઈટ. અને બીજું, જો સમાન સંખ્યામાં પ્રોટોન અને સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન લઈ લો, 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન, તો બંને પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે તટસ્થ પણ થશે. તો વિદ્યુતીય રીતે સ્થાયી પણ છે અને તટસ્થ પણ છે. પરંતુ પછીથી કેટલાક પ્રયોગોથી આ માન્ય ના થયો એટલે પછી જે આ નમૂનો જે છે એને સ્વીકૃતિ આપવામાં આવી નહીં. પણ છતાં સર જે થોમ્પસન છે એને નોબેલ પારિતોષિક મળ્યું છે. નોબેલ પારિતોષિક આના માટે નથી મળ્યું. નોબેલ પારિતોષિક તો એમને મળ્યું છે કે વાયુઓ વિદ્યુતના વાહક છે, રાઈટ. એના માટે સર જે થોમ્પસનને આઈ થિંક 1908 માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે, રાઈટ. તો નોબેલ પારિતોષિક આપણને બધાને ખબર છે કે એમને મળતું નથી, રાઈટ. તો એ રસાયણ વિજ્ઞાનના ક્ષેત્રનું મળ્યું હશે તો મોટી ઉપલબ્ધિ છે એટલે એ પણ આપણે મેન્શન કરી છે. પણ આપણે યાદ રાખી શકીએ કે 1908 માં સર જે થોમ્પસનને વાયુઓ વિદ્યુતના વાહક હોય છે એના એ સમજાવવા બદલ નોબેલ પારિતોષિક પણ મળેલું. એટલે એમના નમૂનાનું મહત્વ છે ને એમના એ પરથી ખબર પડે કે કોણ વ્યક્તિએ રજૂ કર્યું છે, રાઈટ. શા માટે કોણે રજૂ કર્યો છે? કે સર જે થોમ્પસન રજૂ કર્યું છે કે જે વ્યક્તિને નોબેલ પારિતોષિક મળ્યું એને રજૂ કર્યું છે. એટલે પણ એના નમૂનાની જે છે મહત્વતા વધી જાય છે, રાઈટ. તો આ રીતનું જે હતું એ હતો થોમ્પસનનો પરમાણુય નમૂનો. થોમ્પસનનો પરમાણુય નમૂનો બસ આટલું જ છે, એમાં વધારે ડિટેલમાં આપણે જવાના નથી, રાઈટ. તો આજે આ પહેલો નમૂનો થયો અને બીજો નમૂનો જે આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ એ છે રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. ખૂબ જ અગત્યનો, રાઈટ. ખૂબ જ
સૌથી અગત્યનું આમ કહીએ આમ તો બધા અગત્યના જ છે, રાઈટ. પરંતુ હવે જો આ જે નમૂનાઓ છે ને એ કઈ રીતના હશે, થોમ્સનનો પરમાણુય નમૂનો ઇઝ વેરી લો, રાઈટ. કેવું લાગે કે એકદમ ઈઝી છે સર, મામું જેવું, એકાદ એમસીક્યુ પૂછવાનો હોય તો પૂછાય, બીજું પૂછાશે પણ નહીં. પરંતુ જેમ રુથરફોર્ડનો નમૂનો આવશે તો થોડુંક ડિફિકલ્ટ આવશે, એ ક્વેશ્ચન છે, રાઈટ, થોડુંક ડિફિકલ્ટ આવશે, યાદ રાખવું પડે એવું છે, સમજવા જેવું છે. અને જ્યારે બોહરનો પરમાણુય નમૂનો આવશે ત્યારે તો આમ હાઈ લેવલનું ભણતા હશું ને એવું લાગશે, રાઈટ. બોહરનો પરમાણુય નમૂનો જ્યારે શરૂ કરીશું આપણે ત્યારે તો આમ સ્ટેપ બાય સ્ટેપ છે, કેમ આમ જેમ જેમ ઉપર ચડતા જઈએ તો ઉપર ચડતા ક્યારેક પર્વત પર આપણે ચડીએ તો કેવું થાય, શરૂઆતના સીડી આપણે ચડીએ ને તો મજા આવે, દોડતા દોડતા ચડી જઈએ. જેમ જેમ ઉપર ચડતા જાવ તો હાફ ચડે, હે ને, હાફી જઈએ આપણે. ઉપર ચડીએ તો પછી તો છેલ્લા 10 દાદર ચડતા આપણને પરસેવો નીકળી. તો સેમ એવી રીતનું થશે. અત્યારે થોમ્સનનો પરમાણુય નમૂનો બહુ ઈઝીલી આવડી જશે. સેમ પછી આપણે થોડુંક રુથરફોર્ડમાં જોઈશું, એ પણ થોડુંક ઈઝી લાગશે. પછી બોહરમાં પહોંચીશું ને ત્યાં તો ખોવાઈ જ જઈશું. એટલે જોશું આપણે કઈ રીતનું થશે. ફાઇન, ચાલો તો કહીએ છીએ બીજો પરમાણુય નમૂનો, રાઈટ. આ નોટ ડાઉન કરી લો. ચાલો ઓકે, એ છે બીજો પરમાણુય નમૂનો, રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. ચાલો તો કહીએ છીએ રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. જો હવે એની અંદર નામમાં જ આપણને આપેલું છે કે રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. પરમાણુને કેન્દ્રને લઈને એને વાત કરી હતી, તો આપણે કહીએ છીએ રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. ચાલો તો કેન્દ્રને લઈને એટલે કે પરમાણુનું જે કેન્દ્ર છે એને લઈને એને વાત કરી હતી. અને કઈ રીતની વાત કરી હતી એ આ નમૂનામાં આપણે જોવાના છે. તો આપણને આપેલું છે કે આ કોની સાથે પ્રયોગ કર્યો હતો, કે રુથરફોર્ડે એમના બે શિષ્યો છે, એમના આસિસ્ટન્ટ હશે કે શિષ્ય હશે, રાઈટ, એમના સ્ટુડન્ટ હશે, રાઈટ. આપણને બે સ્ટુડન્ટ એમના આપેલા છે, હેન્સ ગાયગર અને એનરિસ્ટ માર્સડન. આ બંને જે એમના આસિસ્ટન્ટ અથવા તો સ્ટુડન્ટ છે એમની સાથે એમણે શું કર્યું તો કે સોનાના પાતળા વરખ પર, હવે સોનાનું જે વરખ છે એની જાડાઈ એમણે કેટલી રાખી તો કે એની જાડાઈ રાખી નિયરલી આમ કહેવાય ને કે એકદમ પાતળું, એટલે કે કેટલાક પરમાણુની જાડાઈ હોય, કેટલાક પરમાણુની જાડાઈ એટલે આપણને આપેલી છે 100 નેનોમીટર આપેલી છે, રાઈટ. 100 નેનોમીટર જેટલી જાડાઈ પર એમણે આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આલ્ફા કણોનો મારો, હવે આલ્ફા કણ શું છે એ મેં તમને કહી દીધું છે, રાઈટ. આલ્ફા કણ એટલે શું થાય તો કે આલ્ફા કણ શું છે મેં તમને કહી દીધું છે, તમને હવે ખબર હોવી જોઈએ, રાઈટ. શું થાય ચલો તમે લખો ફટાફટ ચેટ સેક્શનમાં. તો એમણે શું કર્યું તો કે સોનાના પાતળા વરખ પર, રાઈટ, પાતળા વરખ પર જ્યારે આલ્ફા કણોનો મારો ચલાવ્યો તો જે તારણો એમને કાઢ્યા અને એના પરથી જે અવલોકન કર્યું, એના પરથી જે એમણે કર્યું એ બધું આપણે લખવાના છે અને એના આધારે આપણે પરમાણુય નમૂનો સજેસ્ટ કરવાના છે જે એમણે કર્યો હતો, રાઈટ. એટલે ટૂંકમાં 3 વાત આપણે લખીશું. પહેલા આપણે એનું અવલોકન લખીશું, બીજું આપણે લખીશું કે એમાંથી ઉદ્ભવતું તારણ અને છેલ્લે એનો પરમાણુય નમૂનો, એટલે કે બધુંનું સારાંશ તરીકે, રાઈટ. ચાલો તો હવે પહેલા આપણે ડાયાગ્રામ ડ્રો કરવાના છે. ડાયાગ્રામ છે ને એ બે છે. પહેલો જે ડાયાગ્રામ છે, રાઈટ. હવે જો શરૂઆતનું વર્ણન નથી લખવાનું, વર્ણનની 2-4 લાઈન તમે જાતે લખવી પડશે. પહેલો જે ડાયાગ્રામ છે ને એમાં શું છે તો કે પહેલા ડાયાગ્રામમાં આપણને એવું આપેલું છે કે કોઈ સક્રિય એવો પદાર્થ હશે, રાઈટ. રેડિયો સક્રિય પદાર્થમાંથી આલ્ફા કણ ઉત્સર્જિત કરતો હોય એવો કોઈ પદાર્થ હશે, રાઈટ. ધારો કે કોઈ આલ્ફા કણ ઉત્સર્જિત કરતો પદાર્થ છે જેમાંથી આલ્ફા કણો નીકળે છે. હવે જે આલ્ફા કણો નીકળે છે, રાઈટ, એ બહુ મોટી સંખ્યામાં નીકળતા હશે. તો એને શું કરવામાં આવે તો કે એને લેડની પ્લેટ વડે, રાઈટ, લેડ એટલે સીસુ, પીબી, લેડ પીબી, રાઈટ. આ છે બંનેની લેડની પ્લેટ. ઉત્સર્જિત કરતો હોય એવો કોઈ પદાર્થ હશે, રાઈટ. ધારો કે કોઈ આલ્ફા કણ ઉત્સર્જિત કરતો પદાર્થ છે જેમાંથી આલ્ફા કણો નીકળે છે. હવે જે આલ્ફા કણો નીકળે છે, રાઈટ, એ બહુ મોટી સંખ્યામાં નીકળતા હશે. તો એને શું કરવામાં આવે તો કે એને લેડની પ્લેટ વડે, રાઈટ, લેડ એટલે સીસુ, પીબી, લેડ પીબી, રાઈટ. આ છે બંનેની લેડની પ્લેટ. રાઈટ. લેડની પ્લેટ વડે એને કેન્દ્રિત કરવામાં આવે. કેન્દ્રિત કરી અને એને ક્યાં અફાડવામાં આવે અથવા તો ક્યાં સ્ટ્રાઇક કરાવવામાં આવે તો કે એને જે પાતળું વરખ છે, વરખ એટલે કે સોનાનું જે પ્લેટ છે એના ઉપર કરવામાં આવે. તો આ કહીએ છીએ આપણે સોનાનું વરખ, રાઈટ. આ જે સોનાની પાતળી પટ્ટી હશે ને, સોનાની વરખ અથવા તો સોનાની પાતળી પટ્ટી.
અને એની આસપાસ આ જે સોનાની વરખ છે એની આસપાસ શું ગોઠવેલું હતું તો કે કોઈ પણ આલ્ફા કણ અથડાય તો આપણને ખબર પડવી જોઈએ ક્યાં અથડાય છે, તો એના માટે એને શું રાખ્યું, પ્રસ્ફુરણ પડદો. હવે પ્રસ્ફુરણમાં શું આપણે વાપરીએ છીએ, હવે તો આપણને યાદ રહી જ જવું જોઈએ કે એના માટે આપણે યુઝ કરીએ છીએ ઝિંક સલ્ફાઇડનો પડદો. તો અહીંયા એમણે રાઈટ આ રીતે કવર થાય આખે ને આખો પરમાણુ પ્લેટ, એ રીતે એમણે શું રાખ્યું તો કે ઝિંક સલ્ફાઇડનો પડદો. રાઈટ આ ZnS નો પડદો છે, ઝિંક સલ્ફાઇડ. કે ચાલો તો આ થયું ZnS નો પ્રસ્ફુરણ પડદો. પ્રસ્ફુરણ એટલે શું એ હવે તમને ખબર છે કે ત્યાં જો આલ્ફા કણ અથડાય તો એ શું કરે, ઝબકારો ઉત્પન્ન કરે કે જેથી આપણને ખબર પડે કે અહીંયા આલ્ફા કણ અથડાય. ચાલો આ આપણે કહીએ છીએ સોનાનું 100 નેનોમીટર જાડાઈનું વરખ. રાઈટ આ છે સોનાનું વરખ. રાઈટ વરખ તમે સમજો, રાઈટ પાતળી પટ્ટી અથવા તો વરખ જે તમારે સમજવું હોય કે ચાલ આ કહીએ છીએ રેડિયો સક્રિય આલ્ફા કણ સ્ત્રોત. અને લેડની પ્લેટ શા માટે યુઝ કરવામાં આવેલી છે, આલ્ફા કણો જે છે આમાંથી ઉત્સર્જિત થતા હશે તો બહુ બધી માત્રામાં ઉત્પન્ન થતા હશે, એને કેન્દ્રિત કરીને અહીંયા તે અથડાવવા માટે શું કરવું પડે તો કે અહીંયા અથડાવવા માટે શું થવું જોઈએ તો કે અથડાવવા માટે જરૂરી છે કે એ કેન્દ્રિત થાય, કોઈ જગ્યાએ ફોકસ થાય. તો ફોકસ કરવા માટે લેડની પ્લેટ જોઈએ. રાઈટ લેડ એ હેવી મેટલ છે, રાઈટ હેવી મેટલ છે એટલે એ આલ્ફા કણોને રોકી શકે, એટલા માટે લેડ યુઝ કરવામાં આવે. પછી એ પણ પૂછે કે ગોલ્ડ શા માટે યુઝ કરવામાં આવ્યું તો કે ગોલ્ડ એવું પદાર્થ છે કે જે સૌથી ઉમદા છે. રાઈટ સોનું આપણે બધા સોનું શા માટે પહેરીએ કેમ કે પહેલી વાર એક નિષ્ક્રિય છે, રાઈટ એટલે કોઈ પણ સાથે પહેલી વાર તો એ રિએક્શન કરે જ નહીં, રાઈટ કોઈ પણ સાથે રિએક્શન નથી કરતું ગોલ્ડ. રાઈટ એવું તત્વ કે જે કોઈ સાથે પ્રક્રિયા નથી કરતું, રાઈટ એટલા માટે. ને બીજું કે સરળતાથી કેન્દ્રીય એટલે એના કેન્દ્ર પર કદાચ આલ્ફા કણ અથડાય તો પણ એનું જે પરમાણુનું કેન્દ્ર છે એ તૂટે નહીં, એટલે એનું ન્યુક્લિયસ છે એ ફાટી ના પડે, એટલા માટે. રાઈટ તો એ નિષ્ક્રિય છે એટલા માટે સોનાનું પ્લેટ યુઝ કરવામાં આવી. અને લેડની પ્લેટ એટલા માટે કે ભારે છે, રાઈટ ભારે એના ન્યુક્લિયસ હોય, ભારે પરમાણુ હોય, આથી આલ્ફા કણને સંકેન્દ્રિત કરી શકે. હવે એમણે જે તારણો અવલોકન કર્યા એ અવલોકન આપણે લખવાના છીએ, એના માટે પણ આપણે અલગ ડાયાગ્રામથી સમજીશું, રાઈટ કેમ કે ત્યારે હવે આપણે પરમાણુને સમજવો પડે. હવે વિચાર થવું શું જોઈએ કે આલ્ફા કણ આવે છે, જે આલ્ફા કણ અહીંયા આવે છે શું થવું જોઈએ કે આની અગાઉ થોમ્સન એવું કીધું હતું કે આખે ને આખો જે પરમાણુ છે ને નક્કર છે, રાઈટ થોમ્સન પ્રમાણે તો એવું જ થાય. યાદ કરો થોમ્સન એટલે કે તરબૂચનો નમૂનો, તરબૂચ નક્કર છે, તરબૂચ નક્કર છે એનો મતલબ એની આખે ક્યાંય જગ્યા ના હોય. તો થવું શું જોઈએ તો કે જો નક્કર હોય ને તો અહીંયા અથડાય, આની સાથે અથડાય પાછું આમ આવવું જોઈએ, રાઈટ જો નક્કર હોય તો અથડાઈને પાછું જ આવવું જોઈએ, પરંતુ એવું ના થયું. રાઈટ શું થયું તો કે કેટલાક જે આલ્ફા કણો છે ક્યારેક અહીંયા અથડાતા હતા, રાઈટ કેટલાક અહીંયા અથડાતા હતા, કેટલાક અહીંયા અથડાતા હતા, તો કેટલાક તો ડાયરેક્ટ મોટા ભાગના તો સીધા ડાયરેક્ટ જ અથડાતા હતા. રાઈટ આ એમનું ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન શું હતું તો કે મોટા ભાગના કિરણો તો સીધા જ પસાર થઈ જતા હતા અને ડાયરેક્ટ સામે અથડાતા હતા, જ્યારે કેટલાક કણો એ શું થતા હતા તો કે કેટલાક કણો અહીંયા આ સાઈડ ક્રોસ થઈ જતા, ક્રોસ એટલે કે એની દિશા બદલાઈ જતી હતી, જ્યારે ભાગ્ય એવા કણો હતા કે જે રિવર્સમાં આવતા હતા. રિવર્સ એટલે કે 180 ડિગ્રી પર સ્ટ્રાઇક થતા, એટલે કે પાછા બેક આવી જતા. તો આવું શા માટે થયું એનું આપણે તારણ કાઢીશું અને આ જે અવલોકન છે એ આપણે લખવાના છે. જો હવે આનું વર્ણન હું નથી લખવાનું, રાઈટ રુથરફોર્ડનો જે આ પ્રયોગ છે આ પૂછાશે, રાઈટ આ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તો આ ડાયાગ્રામ ડ્રો કરી તમારે લખવું પડે કે આલ્ફા કણોના ઉત્સર્જન માટેનો રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઉત્સર્જિત થતા આલ્ફા કણોને લેડની પ્લેટ વડે સંકેન્દ્રિત કરીને 100 નેનોમીટરની જાડાઈ ધરાવતા સોનાના વરખ પર જ્યારે આપાત કરવામાં આવે અને તેમાંથી પસાર થતા અથવા તો અથડાતા આલ્ફા કણો ને ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદા પર ઝીલવામાં આવે છે. આ રીતની ગોઠવણી રુથરફોર્ડના પ્રયોગમાં કરવામાં આવી. આના પરથી નીચે મુજબના તારણો નીકળે. હવે જે અવલોકનો છે ને આપણે લખવાના છે, અવલોકન અને તારણ, રાઈટ. તો એ અવલોકન અને તારણ આપણે લખીશું. આનું જે છે એ તમારે જાતે લખવું પડશે. લખી દેશો 2 થી 4 લાઈન થશે, રાઈટ જાતે લખશો. ઓકે ચાલો ફટાફટ એવું હોય તો લખી જ રાખો, રાઈટ એટલો બધો ટાઈમ લાગશે નહીં.
હવે આના માટે અવલોકન માટે આપણે બીજો ડાયાગ્રામ બનાવવાના છે. શા માટે? સમજવા માટે. તો અહીંયા હું એ ડાયાગ્રામ બનાવીશ અને અહીંયા આપણે સમજીશું. રાઈટ? અહીંયા હું એ ડાયાગ્રામ બનાવીશ. એ શું છે? તો કે કંઈ નથી, આ જે સોનાનું વર્ક છે એને હું ઝૂમ કરું છું. રાઈટ? સોનાના વર્કને હું ઝૂમ કરીશ અને શું દેખાય એ જોઈએ છીએ. ચાલો, તો આ ડાયાગ્રામ સમજાશે. ઈઝી છે, પરંતુ આ રુથરફોર્ડના પરમાણુય નમૂના માટેનું સેટઅપ છે. કે અને એના જે સ્ટુડન્ટ હેન્સ ગાઇગર અને એન્ડ્રિસ્ટ માસ્ડરે કર્યું હતું ને એના માટે. રાઈટ? હા, એમના નામ પણ યાદ રાખજો, એમસીક્યુ માં પૂછાઈ શકે. ચાલો, તો બીજો જે ડાયાગ્રામ છે, બીજો ડાયાગ્રામ હું દોરું છું સોનાનો વરખ માટે. સોનાનો વરખ. ચાલો, તો અહીંયા કહીએ છીએ આ છે સોનાનું વરખ. રાઈટ? અને આપણે ઝૂમ કરીએ તો આપણને ધારો કે આવું દેખાય. હવે મેં તમને કીધું કે સોનાનું વરખ છે ને એ કેટલાક પરમાણુઓની જાડાઈ ધરાવે છે. કેટલાક પરમાણુઓની જાડાઈનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય કે એમાં બહુ બધા પરમાણુઓ નથી. કેટલા પરમાણુઓ છે? તો કે થોડાક જ પરમાણુઓની જાડાઈ છે. એટલે કે આને આપણે જોઈએ ને તો આ ગોલ્ડના પરમાણુઓ હશે, આ રીતે ગોઠવાયેલા હશે. જો હવે આ છે ને હું એક્ઝેક્ટ નથી દોરતો, આ આપણને સમજાય ને એટલા માટે દોરું છું. ઓકે? ચાલો, આ રીતના આ પરમાણુઓ ગોઠવાયેલા હશે. ચાલો, તો થયું શું? હવે જો આપણને તો ખબર જ છે કે આ પરમાણુ કેવો હોય. આપણને બધાને ખબર છે પરમાણુ શું હોય. તો કે આપણને ખબર છે કે પરમાણુ જે છે ને નક્કર ગોળોનો હોય. શું હોય? તો કે એનો જે ધન વીજભારિત પાર્ટ છે એ ધન વીજભારિત પાર્ટ સેન્ટરમાં હોય, અહીંયા હોય, અને ઋણ વીજભારિત પાર્ટ જે ઇલેક્ટ્રોન છે એ બહાર રખડતા હોય. રાઈટ? એટલે જે ઓબ્ઝર્વેશન થયું ને ઓબ્ઝર્વેશન એવું હતું કે મોટા ભાગના 99% જેટલા જે આલ્ફા કણો છે ને એ બધા સીધા પસાર થઈ જાય છે. મોટા ભાગના આલ્ફા કણો, આ સોનાનું વરખ છે તો આ વરખમાંથી મોટા ભાગના આ આલ્ફા કણ આયો સીધો પસાર થઈ ગયો, આ આલ્ફા કણ આયો સીધો પસાર થઈ ગયો, આ આયો સીધો પસાર થઈ ગયો, આ આયો સીધો પસાર થઈ ગયો. મોટા ભાગના જો મોટા ભાગના જે આલ્ફા કણો આવશે એ મોટા ભાગના આલ્ફા કણો આલ્ફા કિરણો થઈ આલ્ફા કિરણો એ સીધા પસાર થઈ જાય છે. રાઈટ? જ્યારે કેટલાક કણો એ કેવું થાય છે તો કે એની દિશા બદલાઈ જાય છે. રાઈટ? એ કોઈ થીટા કોણે બદલાઈ જાય છે, એની દિશા બદલાઈ જાય છે. તો કઈ રીતે બદલાતા હોવા જોઈએ? કે સપોઝ હવે ચાલો યાદ કરીને મને કહો તો કે આલ્ફા કણ એટલે શું હતું? મેં તમને કહી દીધું હોય. રાઈટ? આલ્ફા કણ શું હોય? ચલો, આલ્ફા કણ શું હતું? કોણ કહેશે ફટાફટ? હા, એકવાર તો તમે કહી દીધું હે ને કે આલ્ફા કણો એટલે શું છે તો કે એ આ હોય 2He4 + 2. રાઈટ? આઈ હોપ તમને તે દેખાતું હશે 2He4 + 2. રાઈટ? એનો મતલબ 2He4 છે એટલે કે હિલિયમનું ન્યુક્લિયસ છે એનો વીજભાર કેટલો હોય? +2. યાદ છે બધાને આ? રાઈટ? એનો મતલબ આલ્ફા કણ કેવા છે તો કે આલ્ફા કણ ધન વીજભારિત છે. કહી શકાય ધન વીજભારિત કહી શકાય. રાઈટ? આલ્ફા કણો ધન વીજભારિત છે એટલે થશે શું તો કે કેટલાક કણો જો અહીંયા સેન્ટરની નજીકથી પસાર થાય. કેન્દ્ર જો આ હું જે દોરું છું ને નમૂનો એ આપણને ખબર છે એના પરથી કહું છું, કેમ કે આપણે અવલોકનોને સમજવું છે એટલા માટે. પછી આપણે અવલોકનના 3 મુદ્દા લખવાના છીએ. રાઈટ? પરંતુ પહેલા આપણે સમજી લઈએ કે આવું થાય છે શા માટે. આપણને તો બધી ખબર જ છે. રાઈટ? આપણને તો પરમાણુ જ ખબર છે. આપણને જે બોહરના નમૂના પછી આપણને કંઈ નહીં ખબર હોય, પણ અત્યારે તો આપણને ખબર છે કે સેન્ટરમાં પ્રોટોન હોય. હવે પરમાણુની અંદર રહેલો ધન વીજભારિત પાર્ટ એટલે પ્રોટોન. ધન વીજભારિત પાર્ટ બધો ક્યાં હોય? કેન્દ્રમાં હોય. આ આપણને ખબર છે. એટલે થશે શું તો કે કેન્દ્રની નજીકથી પસાર થતો આલ્ફા કણ, સપોઝ કોઈ એવો આલ્ફા કણ આવ્યો અને કેન્દ્રની નજીકથી પસાર થશે તો આ આલ્ફા કણ શું થશે તો કે આલ્ફા કણનો પણ વીજભારિત છે ધન, કેન્દ્રનો પણ વીજભાર છે ધન. તો એવો જે પરમાણુ છે એની દિશા બદલાઈ જશે અને એ બીજી કોઈ દિશામાં જશે. રાઈટ? એવી રીતના જે પરમાણુ આવશે તો એવા જે પરમાણુ હશે એની દિશા બદલાઈ જશે અને એ બીજી દિશામાં જશે. સપોઝ કોઈ એક્ઝેક્ટલી ન્યુક્લિયસ પર જ આવ્યું તો, રાઈટ? સામે એકદમ ધન વીજભાર છે અને એના ઉપર આલ્ફા કણ આવ્યો તો. હવે જો તમને ગોલ્ડ ખબર ન હોય, ગોલ્ડ હોય ને એનો પરમાણુય ક્રમાંક છે નિયર 200 હોય. પરમાણુય ભાર 200 ની નજીક હોય તો એનો મતલબ એવો થાય કે એનો ભાર જે છે ન્યુક્લિયસ જે છે ને એનો પરમાણુય ભાર 200 હોય, 200 એટોમિક માસ યુનિટ હોય. જ્યારે આલ્ફા કણ પાસે તો કઈ એટલો બધો હેવી ચાર્જ છે નહીં. એટલે થશે શું
તો તમે અત્યારે છે ને અથડામણ તમે ફિઝિક્સમાં ભણશો અથવા તો ભણતા હશો, મને ખબર, ફિઝિક્સમાં અથડામણનો સિદ્ધાંત ભણો કે અથડામણનો સિદ્ધાંત શું કહે છે કે જ્યારે આ રીતનું અથડાય, રાઈટ, તો શું થાય તો કે આ બંને એકબીજાના અપોઝિટ ચાર્જ વાળા છે, રાઈટ, સેમ ચાર્જ વાળા છે. આ પણ ધન વિસ્ફારિત છે અને જે કેન્દ્ર છે એ પણ ધન વિસ્ફારિત છે. જો બંને ધન વિસ્ફારિત પાર્ટ એકબીજાની નજીક આવે તો શું થાય? અપાકર્ષણ થાય. અને અપાકર્ષણ થવાના કારણે શું થાય તો કે રિફ્લેક્ટ બેક આવે. એટલે કોઈ પરમાણુ જો ડાયરેક્ટ સેન્ટર પર આવશે તો ડાયરેક્ટ સેન્ટર પર આવે તો આ ડાયરેક્ટ સેન્ટર પર આવે તો 180 ડિગ્રી પર એ જ દિશામાં પાછો આવવો જોઈએ. આ દિશામાં જતો તો ને એ જ દિશામાં પાછો આવશે, રાઈટ. આ કેન્દ્ર છે અને જો આ કેન્દ્ર ઉપર કોઈ પરમાણુ આવે તો એ જ દિશામાં પાછો. ચલો, આ ત્રણ ઓબ્ઝર્વેશન થયા. તો આના પરથી આપણે લખવાના છીએ અવલોકનો. જો પહેલો પાર્ટ અવલોકનો, પછી બીજો પાર્ટ આપણે લખવાના છીએ તારણો. બધામાં ત્રણ ત્રણ મુદ્દા છે, રાઈટ. અવલોકનોમાં પણ ત્રણ છે, તારણોમાં પણ ત્રણ છે અને પરમાણ્વીય નમૂનામાં પણ ત્રણ છે. ચાલો, અવલોકન શું આપણે ઓબ્ઝર્વ કર્યું છે, જે જોયું ને બધું લખી દેવાનું. શું ઓબ્ઝર્વ કર્યું? પહેલું તો એ કર્યું બધું જ તે સીધે સીધું પસાર થઈ જાય છે. એટલે મોટા ભાગના આલ્ફા કણો, મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય છે, સીધા પસાર થાય છે. ચલો, આ જે છે ને એ ત્રણે ત્રણ અવલોકન યાદ રાખજો. એક એક અવલોકન પરથી આપણે એક એક તારણ કાઢવાના છે. પહેલા અવલોકન એટલે અવલોકન ને તારણ તમે કાઢતા જશો, રાઈટ. ઓબ્ઝર્વેશન એન્ડ કન્ક્લુઝન. અવલોકન એટલે શું? શું મને દેખાય, મેં પ્રયોગ કર્યો અને મને શું દેખાયું એને કહેવાય અવલોકન. તારણ એટલે શું? કે મેં આવું અવલોકન કર્યું એના પરથી મેં શું તારણ કાઢ્યું. મેં અવલોકન કર્યું કે રસ્તા ભીના છે એટલે પછી મેં તારણ કાઢ્યું કે વરસાદ આવ્યો હોવો જોઈએ, રાઈટ. તો ખબર પડે અવલોકન એટલે શું? અવલોકન એટલે એટલું જ લખવાનું જે આપણને દેખાય છે. આના પરથી જે આપણને તારણ નીકળશે ને એ તારણો આપણે પછી કાઢવાના છે, રાઈટ. એ ઓલરેડી આપણે કાઢ્યા હશે, એ જ આપણે લખવાના છે. ચાલો, બીજું શું થયું તો કે કેટલાક કણો જે છે એ થીટા કોણે શું થાય છે તો કે થીટા કોણે દિશા બદલાય છે. કેટલાક કણો, જો આ પણ આપણને આપેલું છે કે મોટા ભાગના જે સીધા પસાર થઈ જાય છે ને એની સંખ્યા કેટલી હોય તો કે એ હોય ઓલમોસ્ટ 99, રાઈટ. 99% જેટલા હોય ને બધા જ સીધા પસાર થઈ જશે, 99%. કે બાકીના જે બચ્યા એમાંથી કેટલાક આલ્ફા કણો થીટા કોણે, રાઈટ. થીટા તમે લઈ શકો અહીંયાથી આ જે બને છે, રાઈટ. અહીંયા આપણને આપ્યું છે થીટા, તમે આને લઈ શકો. થીટા કોણે શું થાય છે તો કે થીટા કોણે દિશા બદલે છે. દિશા બદલે છે એને જ આપણે શું કહીશું? આપણે કહીશું થીટા કોણે વિચલન પામે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ત્રીજા એવા કણો છે કે જે 180 ડિગ્રી પર શું થાય છે કે 180 ડિગ્રી પર રિફ્લેક્ટ બેક આવે છે. એ રિફ્લેક્ટ બેક થાય છે એને શું કહીશું તો કે એ કણોની સંખ્યા પણ યાદ રાખીશું કે કેટલાક એટલે કેટલા તો કે 1 in 20,000. 20,000 માંથી કોઈ એક આલ્ફા કણ એવો હોય કે જે કેટલા, એ 20,000 માંથી કોઈ એક એવો હોય કે જે આલ્ફા કણો 180 ડિગ્રી પર પાછા ફરે છે, 180 ડિગ્રી પર વિચલન પામે છે, 180 ડિગ્રી પર પામે છે. એનો મતલબ એવો થયો કે રિફ્લેક્ટ બેક આવે છે, રિફ્લેક્ટ બેક થાય છે, અથડાય અને સીધા પાછા આવે, રાઈટ. તો આ આપણા થયા અવલોકનો. હવે આ જે ત્રણે ત્રણ અવલોકન છે ને એના પરથી આપણે ત્રણ કન્ક્લુઝન કાઢવાના છે, રાઈટ. અને એના પરથી ત્રણ આપણે પરમાણ્વીય નમૂનાના ત્રણ મુદ્દા લખવાના છે. તો 3 3 3 આ ત્રણે ત્રણ છે ને યાદ રાખવાનું છે. જો ગોખવા જેવું કશું નથી, જે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ એના પરથી તારણ કાઢવાનું છે, તારણ પરથી આપણે લખવાનું છે. હાર્ડ છે. ચલો કહીએ કે આઈ થિંક તારણો અહીંયા આવી જશે, આપણે ટ્રાય કરીએ અહીંયા જ લખવાની, કેમ કે આના પરથી લખવાનું છે ને તો તારણ આમાં જ લખી દઈએ. ચલો તારણો કહીએ છીએ. ચલો તારણોમાં પહેલું જ તારણ આપણે કહીએ છીએ, પહેલું તારણ આના પરથી કે મોટા ભાગના આલ્ફા કણો સોનામાં વરખમાંથી સીધા પસાર થઈ જાય. એનો મતલબ શું તો કે એનો મતલબ એવો થાય કે આલ્ફા કણ આવ્યો અને એને રસ્તામાં કંઈ મળ્યું જ નહીં. સીધા પસાર ક્યારે થાય કે એને રસ્તામાં કશું અથડામણ મળી જ નહીં. અથડાય તો એની દિશા બદલાય ને. હવે આ જ્યારે સીધું પસાર થઈ જાય છે, મોટા ભાગના કણો સીધા પસાર થઈ ગયા, એનો મતલબ કે પરમાણુનો મોટા ભાગનો ભાગ કેવો છે? ખાલી છે.
મોટો ભાગ ખાલી છે, રાઈટ? પરમાણુ જે છે એનો મોટો ભાગ ખાલી છે એટલે સીધા પસાર થાય છે. એટલે કે પહેલું જે તારણ નીકળ્યું એ તારણ એવું થાય કે પરમાણુમાંથી મોટા ભાગના જે સીધા નીકળી જાય છે કે મોટા ભાગના આલ્ફા કણો અડચણ અનુભવ્યા વિના, અડચણ લખું છું એનું કારણ કેમ કે કોઈ રસ્તામાં આવ્યું હોય તો એની દિશા બદલાય એટલે હું અડચણ લખું છું કે આલ્ફા કણો અડચણ આવ્યા વિના સીધા પસાર થાય છે એટલે કે પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ. ખાલી એટલે કે કશું જ નથી, રાઈટ? તો જ એવું થાય ને, કશું ના હોય તો તે રિફ્લેક્ટ બેક થયા વિના તે સીધે પસાર થાય. તો પહેલું તારણ આપણે એ કાઢ્યું કે જે છે એ ખાલી હોવો જોઈએ, રાઈટ? બીજું તો કેટલાક કણો આ રીતનું કેમ થાય છે, જો કે કેટલાક કણોની દિશા બદલાઈ જાય ને કેટલાક જૂજ કણો એવા છે કે જે 180 ડિગ્રી પર અથડામણ અનુભવે છે. તો આના પરથી આપણે તારણ કાઢીએ, આના પરથી ત્રીજું તારણ કાઢીએ. બીજા પરથી કહીએ છીએ કે શા માટે થીટા કોણે વિચલન પામે? તો કે થીટા કોણે વિચલન પામવાનું કારણ એ હોઈ શકે કે પરમાણુની અંદરનો જે ધન વીજભારિત ભાર છે, રાઈટ? જો આલ્ફા કણો પણ ધન વીજભારિત છે, આથી એનું વિચલન શા કારણે થયું હોય તો કે એનું થીટા કોણે વિચલન ત્યારે જ થાય કે જ્યારે એને અપાકર્ષણ અનુભવે. અને અપાકર્ષણ ક્યારે અનુભવે? જ્યારે બધો ધન વીજભાર ભેગો હોય ને તો અનુભવે, રાઈટ? સમજાય છે કે જો બધો ધન વીજભાર હોય ને આપણે ભેગો કરી દઈએ ને ત્યારે એમની નજીકથી કોઈ પસાર થાય ને તો એને શું અનુભવે? શું અનુભવશે તો કે વિચલન અનુભવે, રાઈટ? એનો મતલબ કે થોમ્સને જે કીધું હતું ને કે બધો જે ધન વીજભાર છે ફેલાયેલો છે એવું ના હોવું જોઈએ. શું હોવું જોઈએ? તો કે કેટલાક કણો જે છે વિચલન પામે છે, એનો મતલબ બધો ધન વીજભાર કોઈ એક જગ્યાએ કોઈ એક બિંદુએ એકત્રિત થયેલો હોવો જોઈએ. અને એ બિંદુ જે એકત્રિત થયેલો છે એને તે રુથરફોર્ડે કીધું પરમાણુનું કેન્દ્ર. પહેલી વખત પરમાણુનું કેન્દ્ર અથવા તો ન્યુક્લિયસ આની શોધ કરનાર એ એટલે રુથરફોર્ડે પહેલી વખત એવું કીધું કે કેન્દ્ર જેવું કંઈક હોય, ન્યુક્લિયસ જેવું કંઈક હોય, રાઈટ? તો બીજા પરથી આપણે તારણ કાઢીએ છીએ કે આલ્ફા કણો થીટા કોણે વિચલન શા માટે પામે છે? કેમ કે આલ્ફા કણો પણ ધન વીજભારિત છે. તો આપણે લખીશું, શું લખીશું? તો કે ધન વીજભારિત આલ્ફા કણો, આમ તો લખું જોઈએ કેટલાક ધન વીજભારિત, બધા તો થતા નથી પણ ચાલશે, રાઈટ? આપણી પાસે સ્પેસ એ ઓછી છે તો લખે છે કેટલાક ધન વીજભારિત આલ્ફા કણો શું થાય છે? કેટલાક ધન વીજભારિત આલ્ફા કણો થીટા કોણે વિચલન પામે છે, જેનો મતલબ પરમાણુનો બધો જ ધન વીજભાર કોઈ એક બિંદુ પર એકત્રિત હોવો જોઈએ. કે કોઈ એક બિંદુ પર બધો જ જો ધન વીજભારિત આવી ગયો હોય ને એની નજીકમાંથી જો કોઈ આલ્ફા કણ પસાર થાય તો અપાકર્ષણ અનુભવે અને એના લીધે એ વિચલન પામતું હોવું જોઈએ. તો આના પરથી આપણને ખબર પડી ગઈ કે બધો જે આપણે કહીએ છીએ ને એ વીજભાર કે બધો ફેલાયેલો નથી, એ બધી જગ્યાએ એક જગ્યાએ કેન્દ્રિત થયેલો છે, એને આપણે કહીશું સેન્ટર, રાઈટ? કેન્દ્રિત થયેલો છે અને એને તે રુથરફોર્ડે શું નામ આપ્યું? પરમાણુનું કેન્દ્ર, રાઈટ? તો આપણે અહીંયા પણ લખી દઈશું કે બધો જ ધન વીજભારિત કોઈ એક બિંદુ પર એકત્રિત હોવો જોઈએ, જે બિંદુને રુથરફોર્ડે પરમાણુનું કેન્દ્ર એવું નામ આપ્યું, રાઈટ? વાસ્તવમાં પરમાણુનું કેન્દ્ર નથી, વાસ્તવમાં કીધું તો ન્યુક્લી, રાઈટ? ન્યુક્લી આવો શબ્દ એને આપ્યો હતો. ન્યુક્લી એટલે કે ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, પરમાણુનું કેન્દ્ર, રાઈટ? એવું નામ આપ્યું. તો બીજા જે છે એના પરથી આપણને ખબર પડી, જો તારણ, જો તમને આ ડાયાગ્રામ આવડશે ને એટલે આ 3 પોઈન્ટ આવડશે,
આ 3 પોઈન્ટ આવડશે એટલે તારણ આવડશે, અને આ 6 મુદ્દા આવશે એટલે પરમાણુનો નમૂનો આવડશે. એટલે આ બધું છે ને સિસ્ટમેટિક લાઈનમાં જ તમે લખતા જશો. એટલે રુથરફોર્ડ વાળો ક્વેશ્ચન પૂછાયો ને તો બધું લાઈનમાં જ તે લખતું જવાનું તમને આવડી જશે. રાઈટ, કશું ગોખવા જેવું નથી. જોવું આ 3 આ ડાયાગ્રામ આવડશે એટલે એના પરથી આ આવડશે, આ આવડશે, એના પરથી આ આવડશે. પહેલા પોઈન્ટ થી આપણને ખબર પડી કે મોટો ભાગનો ભાગ કેવો છે, ખાલી છે. બીજા પોઈન્ટ પરથી ખબર પડી કે વિચલન કોના કારણે થાય, ધન વીજભારને કારણે. કેમ? કેમ કે આલ્ફા કોણ પર ધન વીજભારિત છે તો અપાકર્ષણના કારણે વિચલન થયું હોવું જોઈએ. અને આથી બધો જે ધન વીજભારિત ભાગ છે કોઈ બિંદુ પર કેન્દ્રિત હોય અને એ બિંદુને નામ આપ્યું રુથરફોર્ડે પરમાણુનું કેન્દ્ર. ત્રીજું આપણે કહીએ છીએ, ત્રીજું જે છે ને એ થોડું કોમ્પ્લેક્સ છે. વિચારો કે 20,000 આલ્ફા કણો અથડાયા ને ત્યારે એક જ આલ્ફા કણ પાછો આવે. એ ક્યાં અથડાયો હોવો જોઈએ? તો કે એક્ઝેક્ટ સેન્ટર ઉપર અથડાયો હોવો જોઈએ. એક્ઝેક્ટ જેને પરમાણુનું કેન્દ્ર કીધું ને ત્યાં અથડાયો હોવો જોઈએ કે જ્યાં ધન વીજભારિત ભાગ એકત્રિત થયેલો છે. રાઈટ, એટલે કે એ જે છે એ ભાગ પર અથડાયો હોવો જોઈએ. હવે વિચારો, પહેલું તો એ કે 99% જેટલા પણ હતા ને એ બધા સીધે સીધા પસાર થઈ જાય છે. બીજું, કેટલાક જ એવા છે 99% માંથી 1% બચ્યો, એમાંથી કેટલાક જ એવા છે કે જેનું વિચલન થાય છે. અને ત્રીજું કે 20,000 તમે આલ્ફા કણો મારો ને ત્યારે એક જ આલ્ફા કણ રિવર્સ બેક થાય છે. એનો મતલબ વિચારો કે પરમાણુ કેટલો મોટો હશે અને એનું ન્યુક્લિયસ કેટલું નાનું હશે. વિચારો. રાઈટ, હું શા માટે આવું કહું છું? કેમ કે તમારે 20,000 પસાર કરવાનો હોય ને એનો મતલબ કે આવડો મોટો દોરશું કે આ આપણે ઇરેઝ કરી દઈએ. રાઈટ, આ તમે નોટ ડાઉન કરી લો. હવે આપણને ઇરેઝ કરવાની જરૂર પડશે. રાઈટ, અવલોકનો તારણો, એક તારણ બાકી છે છેલ્લું, એ તારણ હું સમજાવી તમને લખી દઉં. તો આ ઇરેઝ કરીએ છીએ આપણે. આ નોટ ડાઉન તમે કરી લીધું હોય તો આપણે ઇરેઝ કરીએ. રાઈટ, આ નોટ ડાઉન કરો, તમે જોતા જજો. ચાલો, તો આપણે કહીએ છીએ કે આ જે ત્રીજા પોઈન્ટ પર છે ને એના પરથી વાત કરીશું. ત્રીજો પોઈન્ટ એક રહો. તો શા માટે એ એક જ કણ આવે છે, રિવર્સ બેક આવે છે, બીજું કોઈ રિવર્સ બેક આવતું નથી? એનું કારણ શું? તો વિચાર, એના પરથી એક વાત ખબર પડે. શું વાત ખબર પડે? એની વાત એવી ખબર પડે કે પરમાણુ જો કેટલો મોટો હોય એનો મતલબ આપણે 20,000 પરમાણુ આટલો મોટો આપણે પરમાણુ કહીએ છીએ. આમાંથી આપણે 20,000 પર આલ્ફા કણો પસાર કરીએ છીએ. 20,000 આલ્ફા કણો પસાર કરીએ ને તો આટલું ઊંધું પરમાણુનું કેન્દ્ર હશે કે જ્યાં એક કણ આવશે અને અથડાશે. રાઈટ, તમને સમજ પડે છે હું શું કહું છું? ધારો કે આ પરમાણુ છે. રાઈટ, પરમાણુની બાહ્ય કક્ષા જેટલો આટલો મોટો પરમાણુ છે. તો પરમાણુનું કેન્દ્ર જેને આપણે કીધું ને તો આવડું ઊંધું જોવું જોઈએ. કેમ? કેમ કે 20,000 જે આલ્ફા કણો છે એ તો સીધા પસાર થઈ ગયા. આ 20,000 કણો થઈ છે. આ 20,000 તો સીધા પસાર થઈ ગયા. એમાંથી એક જ આલ્ફા કણ એવો આવ્યો કે જે ડાયરેક્ટલી ઓન ધી સેન્ટર અથડાયો. અને ઓન ધી સેન્ટર જે અથડાયો એ રિવર્સ બેક થયો. એનો મતલબ એવો થયો કે પરમાણુ કરતા એનું ન્યુક્લિયસ છે ને એ ખૂબ જ નાનું છે. તો એનું કોઈક મેઝરમેન્ટ હશે અને મેઝરમેન્ટ રજૂ કર્યું. એ આપણે કહીએ છીએ ચોથું તારણ. ખૂબ જ અગત્યનું, કેમ કે એ જે છે ને મેઝરમેન્ટ છે, મેઝરમેન્ટ યાદ રાખવા પડશે. ચલો, છેલ્લું તારણ કહીએ છીએ ત્રીજા પોઈન્ટ પરથી. ત્રીજું તારણ, રાઈટ, ત્રીજું શું કહીએ છીએ કે પરમાણુનું કેન્દ્ર એ પરમાણુના બધો જ ધન વીજભાર ધરાવે છે અને પરમાણુની સાપેક્ષમાં અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ એટલે ભાઈ કેટલું સૂક્ષ્મ? તો કે પરમાણુની ત્રિજ્યા નિયરલી છે 10⁻10 મીટર. તો કે પરમાણુની કેન્દ્રની ત્રિજ્યા કેટલી હોય? તો કે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર હોય. આ પરમાણુની ત્રિજ્યા છે તો આ 10⁻15 મીટર હોય. રાઈટ, એનો મતલબ શું થયો? તો કે પરમાણુય કેન્દ્ર કરતા પરમાણુ 10⁵ ગણો મોટો છે. પરમાણુના કેન્દ્ર કરતા આને 10⁵ વડે મલ્ટીપ્લાય કરો ત્યારે પરમાણુ બને. એટલે જો થાય શું, તમે ધારો કે આપણે કહીએ કે પરમાણુનું જે
કેન્દ્ર છે એ ક્રિકેટનો દડો છે, રાઈટ? પરમાણુનું કેન્દ્ર છે, ધારો કે પરમાણુનું કેન્દ્ર જે છે ને જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે એ ક્રિકેટનો દડો છે. તો એ ક્રિકેટના દડાને આપણે ક્રિકેટના મેદાનની વચ્ચે મૂકીએ ને તો પરમાણુ ક્રિકેટના મેદાન જેવું થાય. ક્રિકેટનું મેદાન તો કેવડું મોટું હોય, તો પરમાણુ ક્રિકેટના મેદાન જેવડું હોય ને ત્યારે એનું કેન્દ્ર કેટલું હોય? ક્રિકેટના બોલ જેટલું. એટલે હું અતિ સૂક્ષ્મ જે કહું છું એની સાપેક્ષમાં ખબર પડે છે હું કઈ રીતે કહું છું, રાઈટ? એ સમજવાનું છે કે પરમાણુ જે છે એ આખું ક્રિકેટનું મેદાન આપણે ધારીએ ને તો એનું કેન્દ્ર તો એના બોલ જેટલું જ છે, ક્રિકેટના બોલ જેટલું, એટલું નાનું છે. એટલે પરમાણુ બહુ મોટો ધારો ને ત્યારે એટલું નાનું એનું કેન્દ્ર બને. એટલે વાસ્તવમાં જ્યારે આપણે કેન્દ્ર દર્શાવીએ ને તો પરમાણુ અતિશય મોટો દર્શાવીએ ત્યારે ટપકા જેવડું એનું કેન્દ્ર હોય, ટપકું પણ ના બને, પરંતુ આપણે સમજવા માટે મોટું દર્શાવતા હોય. એટલે ખબર પડે છે હવે એક્ચ્યુઅલીમાં થયું શા માટે. અને જો આ એમનેમ નથી કહેતા, અધરતાલ નહીં કહેતા, કઈ રીતે કહે છે? એમણે પ્રયોગ કર્યો. પ્રયોગ કરીને મેં તમને કીધું કે 20000 આલ્ફા કણો તો સીધા પસાર થઈ ગયા, 99% તો બધા જ પસાર સીધા થઈ ગયા. એનો મતલબ 99% ભાગ તો ખાલી જ છે, 99% ભાગ ખાલી છે અને 1% ભાગ ભરેલો છે. 99% ભાગ ખાલી છે અને 1% ભાગ ભરેલો છે, એને જ કીધું પરમાણુનું કેન્દ્ર. તો આ થયું ત્રીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ એટલે કે એનું જે મેઝરમેન્ટ છે એ ફાઇન. કોના પરથી ખબર પડી? કે એક જે રિવર્સ બેક આવતો હતો ને એના પર ધ્યાનમાં રહેશે, રાઈટ? તો પરમાણ્વીય રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાના આ 3 અવલોકનો અને 3 તારણો. હવે જો નમૂનો આના પરથી નથી આવ્યો, આ તો ખાલી પ્રયોગ છે, રાઈટ? જ્યારે પણ કોઈ તમે પ્રયોગ કરો ને, એક્સપેરિમેન્ટ આપણે કરશું લેબોરેટરીમાં, તો એમાં બે વસ્તુ આવે, અવલોકન આવે એટલે કે ઓબ્ઝર્વેશન, અને બીજું આવે એનું તારણ. તારણ એટલે કન્ક્લુઝન, રાઈટ? તો આ બે વસ્તુ થઈ, એટલે આ ખાલી પ્રયોગ હતો. હવે આના પરથી એને નમૂનો શું આપ્યો એ હવે આપણે લખીએ છીએ, રાઈટ? તો એ નમૂનાના મુદ્દાઓ આપણે લખવાના છીએ. ચાલો, તો આ ધ્યાનમાં આવી ગયું. તો હવે આપણે કહીએ છીએ નમૂનો, કે આ તો ખાલી હતો રુથરફોર્ડનો પ્રયોગ. હવે જે આપણે કહીએ છીએ એને નમૂનો અને એના મુદ્દાઓ કહેવાના છે. ફાઇન. ચાલો, તો આપણે કહીએ છીએ એના મુદ્દાઓ. કયા કયા મુદ્દાઓ કીધા એના વિશે વાત કરીએ. ચાલો, તો પહેલો મુદ્દો આપણે કહીએ છીએ નમૂનાની અંદર, રાઈટ? પહેલું જે આપણે એની શોધ કરી છે પહેલો મુદ્દો છે. શું શોધ કરી? તો કે થોમ્સનના પરમાણુય નમૂના કરતા અલગ એ હતું કે થોમ્સને કીધું કે બધું જ જે ધન વીજભાર છે ફેલાયેલો હોય. રુથરફોર્ડે કીધું એવું ના હોય. શું હોય? તો કે બધો ધન વીજભાર છે એ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયેલો હોય અને એને નામ આપ્યું પરમાણુનું કેન્દ્ર. તો એ પહેલો મુદ્દો છે કે પરમાણુનો બધો ધન વીજભાર કણો એ સૂક્ષ્મ બિંદુ પર એકત્ર થયેલા હોય, જેને પરમાણુનું કેન્દ્ર કહે છે. કેન્દ્ર કહે છે. અચ્છા, આપણે જે વાત કરવાના હતા ને એ પરમાણુનો નમૂનો શા માટે અસ્તિત્વમાં આવ્યો? તો કે નમૂનોની જરૂર જ એટલે હતી કે આ 3 પ્રકારના જે પદાર્થો છે એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ કઈ રીતે એક જ પરમાણુની અંદર આવેલા છે એ સમજાવવા માટે પરમાણુય નમૂનાની જરૂર છે. તો એમાં જો એને ધન વીજભાર એટલે કે પ્રોટોન તો સમજાવી દીધા. બીજા કણો વિશે શું કીધું? તો કે બીજા વચ્ચે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કઈ રીતે આવે હોય છે? તો એમણે પરમાણુને સૌરમંડળ સાથે સરખાવ્યું. કઈ રીતે? તો કે સૌરમંડળ સાથે સરખાવીને એવું કીધું કે જે ઋણ વીજભારિત કણો છે એ આ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર ગતિ કરે છે, રાઈટ? ખૂબ જ અગત્યનું. એમણે એવું કીધું કે પરમાણુમાં ઋણ વીજભારિત કણો એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ગતિ કરે છે, જેને એમણે કીધું કક્ષા. વર્તુળાકાર કક્ષાઓમાં ગતિ કરે છે. આ જે બધા કણો છે વર્તુળાકાર કક્ષાઓમાં ગતિ કરે છે, પથમાં ગતિ કરે છે, જેને આપણે કક્ષા કહી, રાઈટ? કક્ષા કહી. આને સૌરમંડળ સાથે સરખાવી શકાય.
સૌરમંડળ સાથે સરખાવી શકાય. અને ત્રીજો સૌથી જો સૌરમંડળ સાથે કઈ રીતે સરખાવી શકાય તો કે કેન્દ્ર છે એ કેન્દ્ર તમે લઈ લો સૂર્ય, રાઈટ, અને ગ્રહો છે એ ગ્રહોને લઈ લો ઇલેક્ટ્રોન. તો કેન્દ્ર થઈ ગયું સૂર્ય, ગ્રહો થઈ ગયા ઇલેક્ટ્રોન, તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જેમ સૂર્યની આસપાસ ગ્રહો, રાઈટ, એવી રીતે ફરે છે. તો આની વાત કરી, એમણે કીધું કે આ રીતે ફરતા હોવા જોઈએ જેવી રીતે. હવે એમની વચ્ચે કયું બળ લાગે છે ગ્રહો વચ્ચે? ગુરુત્વાકર્ષણ બળ. તો એવી જ રીતે એમણે કીધું કે આમની વચ્ચે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એમની વચ્ચે પણ સ્થિર વિદ્યુતીય બળ લાગવું જોઈએ. તો કે એમની વચ્ચેનું જે સ્થિર વિદ્યુતીય બળ છે એના લીધે એ ફરે છે, રાઈટ. તો એમણે કીધું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન તેમની વચ્ચે લાગતા સ્થિર વિદ્યુતીય બળના લીધે ગતિ કરે છે, રાઈટ, અથવા તો સ્થાયી છે, બંને કહી શકો. એટલે કે બંને એકબીજાથી એ રીતે જોડાયેલા છે. એની વચ્ચેનું જે બળ છે એની વાત કરી, રાઈટ, કે સૌરમંડળના ગ્રહો છે તો ગુરુત્વાકર્ષણથી જોડાયેલા છે અને આ નથી જોડાયેલા છે. તો આ થયો આપણા માટે રુથરફોર્ડનો પરમાણુ માટેનો કેન્દ્રીય નમૂનો, એના 3 અવલોકનો, 3 તારણો અને પરમાણુ નમૂનાના 3 મુદ્દાઓ, રાઈટ. જો તારણો અવલોકનો તો મને ખબર છે તમને યાદ રહી જશે, પરંતુ આ પણ તમારે યાદ રાખવાના છે કેમ કે આ એક્ઝેક્ટલી નમૂનો છે એનો, રાઈટ. આ રીતે એમણે સમજાવ્યું કે પરમાણુ આટલા માટે સ્થાયી છે. હવે જો હરેક જેમ થોમ્સનના પરમાણુય નમૂના પછી રુથરફોર્ડનો પરમાણુય નમૂનો આવ્યો, તો રુથરફોર્ડના પરમાણુય નમૂનામાં પણ કેટલીક ખામીઓ છે. હવે એ ખામીઓ અથવા તો રુથરફોર્ડના પરમાણુય નમૂનાની મર્યાદાઓ એ તમને થોડું પાછળ આપેલું છે, પરંતુ આપણે પાછળ નથી લેવાના, આપણે બધું ભેગું જ લેવાના છે, રાઈટ. તો આપણે રુથરફોર્ડના પરમાણુય નમૂનાની મર્યાદા પણ સાથે જ લેવાના છે, સાથે જ જોવાના છીએ, રાઈટ. તો આના પછી કન્ટિન્યુ આપણે જોઈએ છીએ એની મર્યાદાઓ, વચ્ચે 2-3 નાના ટોપિક આપેલા છે એ પછીથી આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચર, રાઈટ. તો રુથરફોર્ડનો જે આખું છે એ પૂરું થઈ જાય એક લેક્ચરમાં, એટલા માટે મર્યાદાને પણ હું આ લેક્ચરમાં લઈ લઉં છું. ફાઇન, ચલો તો આ યાદ રહેશે. તો આ થયો નમૂનો અને હવે કહીએ છીએ એની મર્યાદાઓ. ચલો શું કહીશું? કેન્દ્રીય નમૂનો, નમૂનાની મર્યાદાઓ. જો મર્યાદાઓ છે ને એ પણ એક ક્વેશ્ચન તરીકે પૂછી શકે, રાઈટ, એ પણ એક અલગથી ક્વેશ્ચન તરીકે પૂછી શકે. કેન્દ્રીય નમૂનાની મર્યાદાઓ. ચાલો તો મર્યાદાઓમાં આમ તો જોઈએ ને તો રુથરફોર્ડના પરમાણુય નમૂનાની 2 જ મર્યાદાઓ છે, રાઈટ. એ 2 મર્યાદાઓ જ આપણે મુદ્દા વાઇઝ જ 2 લખવાના છીએ, પણ તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ડિટેલમાં આખું આપેલું છે અને એમાંથી હું કાઢીને તમને 2 મર્યાદાઓ લખાવીશ, રાઈટ. 2 મર્યાદાઓ શું છે તો સરળ શબ્દોમાં કેવું હોય ને તો 2 મર્યાદા 2 માર્ક્સમાં પૂછાય. તો પહેલી મર્યાદા કે રુથરફોર્ડનો પરમાણુય નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી, અને બીજો મુદ્દો કે એ ઇલેક્ટ્રોનની રચના સમજાવી શકતો નથી. આ 2 જ મર્યાદા છે. હવે બાકી બધું છે ને એ આ 2 મર્યાદાઓને સાબિત કરવા માટેનું આખું લિટરેચર છે, રાઈટ. કઈ રીતે સાબિત કર્યું છે તો થોડુંક આપણે ફિઝિક્સનો સહારો લઈશું, એટલે થોડાક એવા વર્ડ આવશે, એવું સમજૂતી આપણે લેવી પડશે કે જે હજી તમે ના ભણ્યા હોય, રાઈટ. ફિઝિક્સમાં તમે આવનારા ચેપ્ટરમાં અથવા તો આવનારા ધોરણમાં ભણશો પણ હજી ના ભણ્યા હોય તો આપણે થોડુંક સમજીશું. શું તો કે આપણે એવું કીધું કે રુથરફોર્ડના પરમાણુય નમૂનાને આપણે સૌરમંડળ સાથે સરખાવ્યું, રાઈટ. સૌરમંડળમાં સરખાવ્યો હોય તો આપણે એમ કહી શકીએ કે જે ગ્રહો અને સૂર્ય વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ, એ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપણે આ રીતે દર્શાવતા હોઈએ કે F કેપિટલ G m1 m2 રાઈટ upon r², જ્યાં m1 અને m2 કોનું હોય તો કે જે 2 પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એમનું દળ હોય, g એ યુનિવર્સલ ગુરુત્વીય કોન્સ્ટન્ટ છે અને r એ એની રેડિયસ, બંને વચ્ચેની જે છે થાય, મીન્સ કે અહીંયા સૂર્ય છે, રાઈટ, અને અહીંયા ગ્રહ ગતિ કરે છે તો આ થાય r અને આ થાય એમની વચ્ચે લાગતું બળ. ફાઇન. તો આવું થવું જોઈએ. સેમ આપણે આ કોના માટે લાગુ પાડ્યો તો કે કેન્દ્રીય નમૂના માટે. તો કે કેન્દ્રીય નમૂના માટે આપણે કહીશું તો એમાં પણ બળ લાગે, અને એ કયું બળ લાગે? એ કુલંબીય બળ લાગે, રાઈટ. તો કે કેન્દ્રીય નમૂના માટે રાઈટ. હવે જો આ બધું જે આગળનું વાત છે ને એ મર્યાદામાં નથી આવતું. મર્યાદા તો આપણે જ્યારે મુદ્દો નંબર 1 અને મુદ્દા નંબર 2 કરીને તમને લખાવીશ ને 2 જ મર્યાદાઓ છે,
રાઈટ આ આપણે એની સમજૂતીમાં આગળ થોડું કહીએ છીએ કે કેન્દ્રીય નમૂના માટે કુલંબિક બળ એ કેટલું થાય તો કે એ થાય F = K Q1 Q2 upon R². Q1 Q2 upon R². જ્યાં R એ શું છે તો કે કોઈ ચોક્કસ કક્ષાનું અંતર હશે કે જ્યાં ઇલેક્ટ્રોન ફરતો હશે રાઈટ એમાં પણ K જે છે K છે કોન્સ્ટન્ટ 9 × 10⁻⁹ રાઈટ તો એ કોન્સ્ટન્ટ છે સેમ Q1 અને Q2 બંને વચ્ચેનો ચાર્જ છે એટલે અહીંયા પ્રોટોન અને અહીંયા રહેલો જે છે એ ઇલેક્ટ્રોન એની વચ્ચેનો ચાર્જ છે તો આ સૂત્ર યાદ રાખજો આપણે આગળ બોહરના નમૂનામાં પણ યુઝ કરવાના છીએ તો આ રીતે એમાં બળ લાગતું હોવું જોઈએ તો એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ગતિ કરતો હોવો જોઈએ રાઈટ જો ચોક્કસ કક્ષામાં ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ રાઈટ ચોક્કસ કક્ષામાં ત્યારે જ ગતિ કરે ને નહીતર તો જો વેગ વધતો જાય તો કક્ષા પણ વધતી જાય રાઈટ તો એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન એ કોઈ ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે જો કોઈ ચોક્કસ કક્ષામાં ગતિ કરતો હોય અચળ વેગથી પણ ગતિ કરતો હોય તો પણ એની દિશા બદલાય છે રાઈટ દિશા સતત બદલાતી રહે તમે સદિશ ને બધું ભણી ગયા છો આઈ થિંક તો એમાં આવશે સદિશ વાળું જે ચેપ્ટર આવશે ને એમાં તેની દિશા બદલાય ને તો પણ એ પ્રવેગિત થાય અને જ્યારે ભારિત પદાર્થ ગ્રહો માટે તો એવો કોઈ પ્રોબ્લેમ ન આવે કેમ કે એની દિશા બદલાય પ્રવેગિત થાય પરંતુ એ ભારિત પદાર્થ નથી પરંતુ જ્યારે ભારિત પદાર્થ ભારિત એટલે કે જેને ચાર્જ છે એવો કોઈ પદાર્થ જો પ્રવેગિત ગતિ કરે તો એ ઊર્જા સ્વરૂપે વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે આવું મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કીધું હતું અને જ્યારે કોઈ પદાર્થ ઊર્જા મુક્ત કરે તો એવું થતું જોઈએ કે એની ઊર્જા ઘટે એટલે શું થાય તો કે ત્રિજ્યા પણ નાની થતી જાય રાઈટ ગતિ ઘટતી જાય તો ત્રિજ્યા પણ નાની થતી જાય તમે ધારો તમે મોતનો કૂવો જોયો હોય ના જોયો હોય તો ઇમેજ ધારો કે તમે જોયો છે મોતનો કૂવો જોઈએ ને આપણે મેળામાં હોય પેલી જે ગાડી છે એ અંદર ફરતી હોય રાઈટ તો ફરતી હોય તો મોતના નીચે હોય ત્યારે ધીમે ચાલતી હોય પછી જેમ એની સ્પીડ વધતી જાય તો એ ઉપર આવતી જાય જોયું બધાએ આ રાઈટ આ બધાએ જોયું હોય હવે ધારો કે ઉપર એકદમ ઉપર ટોચ પર આમ ફરે છે જોરથી અને એવું થાય કે અચાનક એ ધીમે એની જે છે એ ગતિ ઘટાડવા માંડે કેમ કે એની ઊર્જા ખલાસ થાય છે તો શું થાય તો કે પહેલા ફાસ્ટ ફરતી હતી હવે ધીમે કરીને શું આવશે તો કે ધીમે કરીને નીચે આવી જશે થાય આવી રીતનું એગ્રી સેમ આવું થવું જોઈએ ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન એકદમ બહાર ફરે છે રાઈટ હવે જો એની ઊર્જા ઘટતી જાય તો ધીમે કરીને એકવાર એવો સમય આવે કે સેન્ટરમાં આવી જાય આવું કોણે કીધું મેક્સવેલે કીધું તો હવે આપણે લખીએ છીએ મર્યાદાઓ આ તો આપણે એ કીધું કે ચોક્કસ કક્ષામાં ગતિ કરે આ બેનું કારણ શું તો કે આના પરથી જેવી રીતે r જે છે ને એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે m1 અને m2 પૃથ્વી અને સૂર્યના દળ છે તો જેમ એના પરથી આપણને પૃથ્વીની કક્ષા ખબર પડે એવી જ રીતે આપણને ઇલેક્ટ્રોનની કક્ષા પણ ખબર પડે કોના વડે r વડે તો આ તો એની સાબિતી માટે હતું હવે આપણે લખીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મર્યાદાઓ હવે જે બે લખવાના છે એને મર્યાદાઓ છે એટલે જો સેપરેટલી પૂછાય ને કે રુથરફોર્ડના પરમાણુય નમૂનાની મર્યાદાઓ લખો તો આ બે જ લખવાની હવે જે હું લખું ને રાઈટ આ તો એનું એક્સપ્લેનેશન છે તો મર્યાદામાં પહેલી મર્યાદા શું છે કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ગતિ કરતો હોય તો એ દિશા બદલાવાના કારણે વર્તુળાકાર ગતિ કરે તો દિશા તો બદલાવાની જ છે રાઈટ વર્તુળાકાર ગતિ કરતા હોય ને તો એની દિશા જે છે એના સ્પર્શકના આગળ હોય રાઈટ આ તમને ખબર હશે કે આ એનો સ્પર્શક હોય આ બિંદુએ મારે ગતિ શોધવી છે ને તો એ આ દિશામાં હોય સેમ આ બિંદુએ હું શોધીશ ને તો એ આ દિશામાં હોય એના સ્પર્શકની દિશામાં હોય રાઈટ તો વર્તુળાકાર ગતિ કરતો હોય કક્ષા તો વર્તુળાકાર જ હશે એટલે આપણે શું લખીશું કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં વર્તુળાકાર ગતિ કરતો હોય ચોક્કસ કક્ષામાં વર્તુળાકાર ગતિ કરતો હોય તો દિશા બદલાવાના કારણે તે પ્રવેગિત થાય છે
એ થાય છે. હવે જો તમે મર્યાદા લખતા હોય ને તો આ નામ આવવું જ જોઈએ, મેક્સવેલ નું નામ, રાઈટ. એણે એવું કીધું હતું કે ભારિત કણ, ભારિત એટલે કે જેને વિદ્યુત ભાર હોય એવો કણ, રાઈટ. અને ઇલેક્ટ્રોન ને વિદ્યુત ભાર છે તો પ્રવેગિત થાય છે. અને મેક્સવેલે સૂચવ્યું કે શું સૂચવ્યું કે ભારિત કણ પ્રવેગિત ગતિ કરે તો વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે. વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે. ઊર્જા મુક્ત કરે છે તો ફરક શું પડે તો કે ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટતી જાય કરે છે. આથી ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટતી જાય અને તે કેન્દ્ર તરફ જતો રહે. એટલે થાય શું તો કે આ જે ઇલેક્ટ્રોન હતો, આ છે પ્રોટોન, રાઈટ. અહીંયા ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતો હતો ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન શું કરે છે તો કે વિકિરણ સ્વરૂપે એની ઊર્જા મુક્ત કરે છે. એટલે ઊર્જા ઘટી ગઈ, એટલે જેવી ઊર્જા ઘટશે એટલે એની કક્ષા બદલાઈને અહીંયા આવી જશે. પાછો એ ઊર્જા મુક્ત કરશે એટલે એની કક્ષા પાછી બદલાઈ જશે, આટલી થઈ જશે. પાછી ઊર્જા મુક્ત કરશે, પાછી કક્ષા બદલાઈ જશે. પાછી ઊર્જા મુક્ત કરશે, આમ સતત ઊર્જા મુક્ત કરતો રહે તો એક સમય એવો આવે કે કેન્દ્રમાં જ ઘૂસી જાય, રાઈટ. પાછો કેન્દ્રમાં જ ઘૂસી જાય. પાછો કેન્દ્રમાં ઘૂસી જાય તો શું થઈ જાય તો થોમ્સનનો નમૂનો થઈ જાય. થોમ્સન એવું જ કીધું ને પરમાણુ બધું ભેગું હોય, રાઈટ. તો એનો મતલબ અને આ જો આપણને લાગે કે આટલો લાંબો સમય ને આટલું કેટલીમાં થાય 10⁻⁸ સેકન્ડમાં, એટલે 0.1 નેનો સેકન્ડમાં થઈ જાય. અને જો આવું થાય જતો રહે, અને જો આવું થાય તો ઇલેક્ટ્રોન 10⁻⁸ સેકન્ડમાં 10⁻⁸ 0.1 નેનો સેકન્ડની અંદર ઇલેક્ટ્રોન છે ને સીધો અંદર ઘૂસી જવો જોઈએ, કક્ષામાંથી સીધો કેન્દ્ર તરફ ઘૂસી જવો જોઈએ, રાઈટ. 10⁻⁸ સેકન્ડમાં ઇલેક્ટ્રોન આવું થાય તો ઇલેક્ટ્રોન 10⁻⁸ સેકન્ડમાં કેન્દ્રમાં ઘૂસી જાય અથવા તો જતો રહે, રાઈટ. વાર પણ ના લાગે. 10⁻⁸ જ સેકન્ડની અંદર આવી રીતે સ્પિન કરી અને સીધો અંદર જતો રહે. આ પહેલી મર્યાદા. એનો મતલબ કે આ તો સ્થાયી નથી, ઇલેક્ટ્રોન બહાર ફરતો રહેવો જોઈએ પણ ફરતો તો નથી. રુથરફોર્ડનું ઓબ્ઝર્વેશન પ્રમાણે તો આ ખોટું થયું. તો એનો મતલબ આ પહેલી મર્યાદા છે. અને આ છે પરમાણુ સ્થાયી નથી. જો આના પરથી ખબર પડે કે પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી, એટલે પહેલી મર્યાદા કે આથી રુથરફોર્ડનો પરમાણુવીય નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. આ પહેલી મર્યાદા થઈ કે સ્થાયી નથી, રાઈટ. આ જે પરમાણુનો નમૂનાને આપણે ફોલો કરીએ ને તો પરમાણુ સ્થાયી રહી શકતો નથી. અને બીજી સૌથી મોટી મર્યાદા તો એ જ હતી, કઈ તો કે ભલે ગમે એ કીધું પરંતુ કેટલાક પરમાણુઓ છે તો એમાં ઇલેક્ટ્રોન 1 છે, કેટલાક પરમાણુમાં ઇલેક્ટ્રોન 2 છે, કેટલાકમાં 10 છે, કેટલાકમાં 25 છે, કેટલાકમાં 58 છે, કેટલાકમાં 118 છે. આ 118 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા કઈ રીતે હોય, રાઈટ. તો એ ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે કે એની ઇલેક્ટ્રોન રચના, કેટલા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગતિ કરે છે, કે 118 ઇલેક્ટ્રોન એક સાથે ઝુમખામાં ગતિ કરે છે, કે એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં, એવી રીતે ગતિ કરે છે. આવી કોઈ માહિતી રુથરફોર્ડે આપી નહીં. એટલે સૌથી મોટી બીજી મર્યાદા કે ઇલેક્ટ્રોનની ગોઠવણી અને ઇલેક્ટ્રોનની કક્ષામાં ગોઠવણી અને ઇલેક્ટ્રોન રચના વિશે કક્ષામાં ગોઠવણી અને ઇલેક્ટ્રોન રચના વિશે રુથરફોર્ડનો પરમાણુવીય નમૂનો
કોઈ માહિતી આપતો નથી, કોઈ માહિતી આપતો નથી. ફાઇન. તો આ બે થઈ મર્યાદા. એટલે જો તમને મર્યાદા પૂછાય ને તો સ્પેસિફિકલી આ બે જ લખવાની, બાકીનું લિટરેચર લખવાની જરૂર નથી. રાઈટ? તો મર્યાદાઓમાં બે જ મર્યાદા છે જેના લીધે આપણે થોમ્સનના પરમાણુય નમૂનાને માન્ય કરી શકીએ નહીં. તો થોમ્સનના પરમાણુય નમૂનાથી ફાયદો શું થયો? તો ઘણો ફાયદો થયો. આપણને પરમાણુનું ન્યુક્લિયસ મળ્યું કે જે ન્યુક્લિયસમાં શું હોવું જોઈએ? ધન વિસ્ફારિત પાર્ટ હોવું જોઈએ. એટલે કોઈ પૂછે તો કે રુથરફોર્ડે કોની શોધ કરી હતી? તો કે રુથરફોર્ડે પરમાણુના કેન્દ્રની શોધ કરી હતી. રાઈટ? પરમાણુનું કેન્દ્ર 10⁻15 મીટર હોય અને પરમાણુ 10⁻10 મીટરની ત્રિજ્યા ધરાવતો હોય, આવું કહેવા વાળો રુથરફોર્ડ હતો. તો આ થયો એનો એક્સપેરિમેન્ટ, એનું અવલોકન, તારણ, એનો નમૂનો અને એની મર્યાદા. છે અગત્યનું ને મહત્વનું. રાઈટ? એટલે થોડું લાગ્યું ને આમ અપ આવ્યા હોય એવું. રાઈટ? થોમ્સનનો પરમાણુ નમૂનો તો બહુ ઈઝી હતો, એના કરતા થોડું અપ આવ્યા હોય ને એવું લાગ્યું, થોડુંક આપણે કૂદકો લીધો હોય એવું. તો સેમ આનાથી તો ડબલ કૂદકો આપણે હવે મારવા જઈ રહ્યા છીએ. રાઈટ? એના પહેલા થોડાક પેલા નાનકડા ટોપિક આપેલા છે, એ ટોપિક આપણે જોઈ લઈએ અને પછી બોહરના પરમાણુય નમૂના તરફ આપણે ગતિ કરીએ. રાઈટ? તો આ લેક્ચર ખૂબ જ અગત્યનો છે. થોમ્સનનો પરમાણુય નમૂનો અને રુથરફોર્ડનો પરમાણુય નમૂનો, આમ બે નમૂનાઓ આપણે ચેપ્ટરના અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. રાઈટ? તો અહીંયા આપણે જે નમૂનાઓ છે એ પૂરા થયા છે. ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની વાત જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.